વેલકમ બેક ટુ અવર બ્રેન્ડ ન્યુ બ્લોગ. તો આજે લડાઈ થાય છે ખાલી 50 રૂપિયા આટું, કારણ કે મેં પૂજન જોડથી 50 રૂપિયા લઈ લીધા છે. કારણ કે પૂજન કહી જાઉં છું, જે માણસ દુબઈ જાય 50 રૂપિયા આટું કઈક અગર અત્યારે વાપરવા લાયેલો બિચારો 50 રૂપિયા. ઓય હા, તું દુબઈ જાવ તો બખુર લેતો આવજે મારા માટે. બકરો કે બકલાવા? બખુર. અચ્છા બકરો. બખુર એટલે શું? બખુર એટલે જે તઈના દુબઈના જે શેખ લોકો હોય ને એ બખુર લગાવે. કઈ લગાવે? અલા બખુર એક આટલું ગોટા જેવું આવે, લીંબુના ગોટા. ગોટા એને લડાઈ જઈએ લખુટી કે તો ધાબા પર ચડું જ મારતો પાછા આમ ફરતા ફરતા. તે જે બખુર આવે ને સોર્યા એના જે આપણો કોલસો કહીએ ને, કોલસો એની ઉપર મેલન જે ધુમાડો આવે ને એ ધુમાડાને એમના કપડાની અંદર નાખે. હા બસ નહીં જાઉં તો હું દુબઈ બસ કેન્સલ છોડ. ગરીબ કે તો હું વિમાનમાં જઈશ, પ્લેનમાં નહીં જાઉં. હું તો હેલિકોપ્ટરની અંદર જઈશ. હેલિકોપ્ટર એને બુલેટ કહેવાય. સારા ઘણા પણ ગયા મેં. શું કહેવાય? બુલેટ. શું કહેવાય? મુલેટ. હા મુલેટ. આ જે અહીંયા વાર કપાવે. સોરી આને શું કહેવાય? પપૈયાનું ઝાડ કહેવાય. પપૈયું સકટીટીનું છે. વોન્ટેડ વાળું બતાવી દે. એમને બ્લોગ શૂટ કરવા આવ્યા. વિડિયો શૂટ. કોણ છે? ખબર નહીં. હા જીતની મમ્મી. અરે જીત તો દેખાતો જ નહીં માસે કઈ ગયો. આ શું કરસ? આ દેખો હે સોરે મસ્ત વ્યૂ આવે તો અહીંથી જે કેમેરામાં ફોટો પાડો લે બસ. લે નો સોરી શૂટ કર લે. હાઈ ગયો ભાઈ આ દરજીને બનાવવાનું છે, રુદ્રભાઈને હા મારો બ્લોગ બનાવવાનો છે. બનાવી દે ને. તો બ્લોગ કઈ બનાવું? પૂજન જાય છે દુબઈ. હા હવે બધા 12માં માં કાકા. હા સોરી ભાઈ બંધો બધા. પણ આ ભાઈ ધોર્યા ના ડોગીસ ભાઈ એકલા જાય છે. તો અહીંયા કંઈક પૂજનનો હોન્ટેડ લાગે ને રાતની કંઈક આવ્યો હશે. ઓ પૂજા અહીંયા કઈ આવ્યું પેલું હોન્ટેડ? ખબર નહીં કયા ઘરમાં થયેલું શું પણ એ તો કે એટલે અમને સવારે આવ્યો બ્લોગ શૂટ કર્યો. હા કે પેલા ઘરે આ કાં તો આ ત્રીજા નંબરના ખબર ને સોરે તો નીચે હલકો થવા ગયેલો. હું ઉપર એકલો ગયો પેલો તઈ આગળ હલકો થવા ગયેલો. પેલું પક્ષી બેઠું ખબર ઉપર ઝૂમ કરવા દે કઈ બાજુ પેલું બાવળિયું દેખાય તઈ હલકો થવા ગયેલો એ. હા હું મને લાગ્યું કે જે એવું કશું હશે ને જે તો મારી એવી ફાટી ને આપો જીતવાળા પડે. મને લાગ્યું આ કશું હજુ બન્યું નહીં એટલે પડે. એક વાર પડે, 2 વાર પડે, ત્રીજી વાર થોડી ને પડે. ના પડે. તેને શૂટ કરેલું તમે પછી? શું હું તો ઊભી પૂછ કે ભાગ્યો આખો અંદર તો ઘરે નહીં બતાવ્યું. આ બધા બતાવી દીધેલા. અહીંયા ઓજા વજાવતેલો. આ 2માં તો ઓછો આવ્યો પણ આમાં જે આવ્યો છે ને કયા ઘરની અંદર આવું યાર લડજી વતનની. ચાલ ને ચાલ સોરી નહીં જવું યાર. ચાલ લે હેડ. એટલે નાક હાલો કાલે તાર કેરલા જવાનું. ચાલ કન્નડ પોડા. ઓ સોર્યા અંડા પોડે એ ક્યાં થયા? ઓ સોર્યા કોણ સમજાય દે યાર. થઈ જાય છે રાધનજી હજુ કહું યાર. ખબર નહીં કોઈને કપડાં પડ્યા હતા.
ચૂલો બૂલો કોઈ બનાવ્યો ઉપર અહીંયા લાઇટ કરવા તો હું વારા બી ગયો ઉપરથી અહીંયા હોજ પડવા આવી એટલે નહીં અંદર જઈએ નહીં જઈએ તો મને બીક લાગે લે ને હાથ પકડ મારું જાને યાર મને બી જોયું ચલ અહીં કોઈ નથી અહીંયા આ શું છે ટકોરાની અંદર લે નહીં યાર કોઈ એટલે કશું ના હોય તાણ શું છે મારી જોડે નહીં જવું લે કશું ના હોય ચાલ કશું છે નહીં ખાલી 2 ઈંટના પગ ગળ્યો હશે લ્યા કોઈથી થોડી ના દે એટલે હાથી જ વાત છે ને બોલ તું અંદર જઈને આવું તને 100 રૂપિયા દેવા પૈસા હાટવીને જ જતો એટલે મને કશું તો થયું જ અંદર રૂમમાં અહીંયા જ જતો તઈ તો હું એને જ જા માગતો ઊભા રહો ને અહીંથી જ ચેક કરી લો એ દેખો અહીંથી જ કંઈક આવે છે અવાજ અંદર આ રૂમ જેવું છે કંઈક નહીં યાર ઉભો કરો લાળ પડી ગઈ મેં વિચાર્યું પૂજનનો બેવડો કરું છે નહીં કશું એટલે ચોઈ નહીં અત્યારે તને અવાજ ના આવ્યો દબતો ઓલું મેં કીધું પૂતલો લપસ્યો કોઈ છોરીને જોઈને અહીંયા શું છે તો અહીંયા કંઈક આવું જ છે આ વખતે કંઈક ઉપરથી જવા જાવ રિસોલી નીચે તો કશું નહીં ઉપર તો મને થઈ એવું લાગે ઉપર મને 3 વખત અવાજ આવ્યો તો એના ચપ્પલ બી પડ્યા છે એ ઓ સોર્યા એ કોણ ખબર નહીં કઈથી અવાજ આવે બટ સારું વિટારો બીટારો પડ્યો ને એનો અવાજ આવે છે પૂજનના લીધે મને બીક લાગી ગયો આ ઘર ઉપર અહીંયા અવાજ આવ્યો નીચે આ તો અહીંયા અવાજ આવ્યો લડ આગળ છીએ મને બહુ ઉભો રહે શું છે પેલા 2 આરામ કરે છે 2 માફિયા શું નામ છે એમનું એકનું નામ ડોગેશ એકનું નામ ડોગેશી આ ડોગેશ છે એની બૈરી અને તું મારી બૈરી સો ગાઈસ આ સાપ જોઈ લો યાર કોણામાં જ નીકળ્યો કોણું પેક થઈ ગયું એવું કશું ના હોય એટલે અહીંયા ખબર ઓ ભાઈ આ શું છે અહીંયા એ કાબર અને અહીંયા આ અચ્છા બંને પેલી સાઈડ ભેગું હતું મને લાગ્યું કે જો સોરી અંદરથી કોઈએ નાખ્યું દેખો સોરી તમને ઝૂમ કરીને બતાવો સોરી આ કાકા જોડે ઊભો છે હું પૂછો ને તમે બી જો રિસલી પથ્થર નાખ્યો મારું પગ નહીં યાર નહીં બનાવું પેલા મેં ડોફાન નાખી હતી તો આવે છે એટલે જાતના કશું ના થાય જો મર્દ હોતા હે જો મર્દ હોતા હે લેડો ડોગેશ ગયા મારી તો ઈચ્છા છે આ ઘરની અંદર જવાની કારણ કે પૂજન હંમેશા હરી અહીંયા જ કરતો બધાને અને એક સમયે પૂજા નહીં રાતે આવેલો કશું હતું નહીં તારે એટલે કોઈની બર્થડે હશે તો આવેલો એકલો તારની આની ફાટ હતા મેન કુંજાઈ જોઈ લો કુંજાની તો જે પ્રેન્કમાં લીધો છે તમે પ્રેન્ક જોયો હોય તો આ ખાતે પેલા ધાબા ઉપર હતું કશું કાળા કલરનું પહેરેલું હતું એ શું કહ્યું ડોકેશભાઈ ઓન ટોપ ગાંડ ફાટી ગઈ તો આ કંઈક સીન છે એનું પેલી સાઈડ કોઈ ભાઈ બેઠા હતા મને જવા
હા નહીં નહીં તું શૂટમાં ચક્કરમાં ના રહે પૂજનને ફાટી ગઈ છે મને મજા આવી ટોકીને અડાડી દઉં પથરો ના ના દર વખતે અડાડ્યા હતા ચાલો ગાઈસ તો ઓય ચાલો અહીંયા તો મળીએ કાલે નવા બ્લોગ સાથે પણ પૂજન જાય છે કંઈક બહાર ફરવા તો મળીએ નવા બ્લોગ સાથે થેન્ક્સ ફોર ડીલ ફાઇનલ ડ્રગ્સ એન્ડ ડીસ પાર્ટ 4 આવી જશે હવે તો મળીએ નવા બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ રાધે રાધે બાય 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 બાય